સ્વાગત છે આપનું. આપણું નવું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 9, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય પ્રકરણમાં આપણે ડેટાથી શરૂ કરીને પ્રાથમિક કક્ષાની ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવતા શીખીશું. સૌપ્રથમ આપણે ડેટા, ઇન્ફોર્મેશન, ટેબલ, રેકોર્ડ, ડેટાબેઝ, ડેટા મોડેલ અને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ પદાવલી વિશે વિગતવાર સમજણ મેળવીશું. કોઈ પણ હકીકત કે માહિતી ડેટાનો નિર્દેશ કરે છે, જ્યારે ડેટા ઉપર પ્રક્રિયા કરતાં મળતું પરિણામ ઇન્ફોર્મેશન તરીકે ઓળખાય છે. આ મહત્વના ખ્યાલની સમજ મેળવ્યા બાદ બેઝ પ્રોગ્રામના જુદા જુદા પગલાંનો ઉપયોગ કરીને તબક્કાવાર ડેટાબેઝ બનાવવાની રીતને વિગતવાર સ્ક્રીનશોટ સાથે સમજીશું. પ્રસ્તુત પ્રકરણમાં આપણે બેઝના જુદા જુદા ઓબ્જેક્ટ એટલે કે ટેબલ, ફોર્મ્સ, રિપોર્ટ્સ અને ક્વેરીઝનો પ્રાથમિક પરિચય પણ મેળવીશું. ટેબલ બનાવવા માટે વિઝાર્ડ અને ડિઝાઇન વ્યૂ એમ બંને રીતનો ઉપયોગ કરતા પણ શીખીશું. તેમજ વિવિધ પ્રકારના ફિલ્ડને અનુરૂપ આપવામાં આવતી ડેટા ટાઈપ વિશે પણ વિગતે ચર્ચા કરીશું. પ્રસ્તુત પ્રકરણ એ બેઝમાં ટેબલ બનાવતા શીખવાનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. ટૂંકમાં પ્રસ્તુત પ્રકરણના અંતે તમે વિઝાર્ડ અને ડિઝાઇન વ્યૂની મદદથી ટેબલ બનાવવા વિશે વિગતે માહિતી મેળવી શકશો. પ્રકરણની આપણને રૂપરેખા અહીંયા આપવામાં આવેલી છે. સૌથી પહેલાં આપણે ઇન્ફોર્મેશન સિસ્ટમ, ત્યારબાદ ડેટા, ઇન્ફોર્મેશન, રેકોર્ડ, ડેટાબેઝ અને ડેટા મોડેલ અને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના પરિચય વિશે આપણે ખ્યાલ મેળવીશું. ત્યારબાદ બેઝનો પરિચય. આ એક સોફ્ટવેર છે, ઓપન સોર્સ સોફ્ટવેર. એની અંદર ટેબલ, ફોર્મ્સ, ક્વેરીઝ અને રિપોર્ટ્સ આ બધા જ વિશે આપણે ટૂંકમાં ખ્યાલ મેળવીશું. ત્યારબાદ વિનિયોગ એટલે કે એપ્લિકેશન માટે નમૂનાનો ડેટાબેઝ કઈ રીતે તૈયાર કરો એમાં પગલાં નંબર 1, 2 અને 3 વિશે ખ્યાલ મેળવીશું. બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપ કે જેમાં આલ્ફાન્યુમેરિક, ન્યુમેરિક ટાઈપ, કેલેન્ડર ટાઈપ, બાઇનરી ટાઈપ આ બધી જ ડેટા ટાઈપ વિશે ખ્યાલ મેળવીશું. ટેબલના દરેક ફિલ્ડની ડેટા ટાઈપ કઈ રીતે નક્કી કરવી, ડેટાબેઝ બનાવવા માટેનો પગલાં નંબર 4, ત્યારબાદ બેઝ શરૂ કરવો, ઓબ્જેક્ટ દૂર કરવા, ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરી ટેબલ બનાવવું, પ્રાઇમરી કી કઈ રીતે નક્કી કરવી અને અંતે ટેબલને કઈ રીતે સેવ કરવું આ અંગે આપણે વિસ્તૃત ખ્યાલ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇન્ફોર્મેશન સિસ્ટમ વિશે સૌપ્રથમ ખ્યાલ મેળવીએ. ડિજિટલ ટેકનોલોજીના આવવાથી અને તેના વિકાસના કારણે હાલના લગભગ તમામ પ્રકારની માહિતીનો સંગ્રહ અને તેનું સંચાલન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કરવામાં આવી રહ્યું છે. નાની અને મધ્યમ કદની સંસ્થાઓ પણ પોતાના રોજિંદા વ્યવહારો અને વિગતોને ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવતી સિસ્ટમ પર સંગ્રહિત કરે છે. ઇન્ફોર્મેશન સિસ્ટમમાં ઉપયોગકર્તાઓની વૃદ્ધિ ઘણી જ ઝડપથી વધી રહી છે. આજકાલ ઉપયોગકર્તા પોતે કોઈ એક જગ્યાએ હોય અને તેનો ડેટા કોઈ અન્ય જગ્યાએ હોય તેમ છતાં ઉપયોગકર્તા ડેટા પાછો મેળવવા માટે સાનુકૂળતાની અપેક્ષા રાખે છે. સંસ્થાઓને વૈશ્વિક બનાવવા માટે ઉપયોગી ઇન્ફોર્મેશન સિસ્ટમ ફક્ત વ્યવહારોનો સંગ્રહ અને જાળવણી પૂરતી મર્યાદિત નથી કે જેમાં ફક્ત સંસ્થાના રજિસ્ટર અને ફાઇલની જાળવણી જ કરવામાં આવતી હોય. ઇન્ફોર્મેશન સિસ્ટમના ઉદાહરણમાં સર્ચ એન્જિન, આરક્ષણ પદ્ધતિ કે જેને આપણે રિઝર્વેશન સિસ્ટમ કહીએ છીએ, ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન ટેક્સની ચૂકવણી અને સ્ટોક ટ્રેડિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. તેમાં એક જ સમયે એક સાથે અનેક ઉપયોગકર્તાઓ તેનો ઉપયોગ કરે છે. આજે ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ અનિવાર્ય બની ચૂક્યો છે. આજે દરેક વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક અથવા બીજી ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરીને વપરાશકારની ભૂમિકા ભજવી રહ્યો છે. શિક્ષકો, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, શોપિંગ સ્ટોરના માલિકો, બ્રોકિંગ એજન્ટ્સ, કેળવણીકારો અને વિદ્યાર્થીઓ વગેરેમાંથી કોઈ પણ તેમાંથી બાકાત રહ્યા નથી. આજકાલ નિર્ણય લેવામાં ઇન્ફોર્મેશન સિસ્ટમ એક મજબૂત સાધન તરીકે વિકસ્યું છે. કોઈ પણ વ્યક્તિને શ્રેષ્ઠ નિર્ણય લેવા માટે સમયસર સાચી, નિશ્ચિત અને સંબંધિત માહિતીની જરૂર પડે છે. અહીં નોંધ લેશો કે કોઈ પણ સચોટ નિર્ણયનો આધાર આપણી પાસે રહેલી માહિતીની ચોકસાઈ પર રહેલો છે. ઇન્ફોર્મેશન એ આઉટપુટ છે જે કાચા કે રો ડેટા ઉપર પ્રક્રિયા કરી
ને મેળવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ડેટા અને ઇન્ફોર્મેશન આ બંને વિશે ખ્યાલ મેળવીશું. ઘણી વખત આપણે ડેટાને ઇન્ફોર્મેશન અને ઇન્ફોર્મેશનને ડેટા આ બંનેને એકબીજાના પર્યાય શબ્દ તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ ડેટાની વ્યાખ્યા અલગ છે અને ઇન્ફોર્મેશનની વ્યાખ્યા પણ અલગ છે. ઘણી વખત ડેટા અને ઇન્ફોર્મેશન શબ્દનો ઉપયોગ એકબીજાના બદલે કરવામાં આવે છે. દરેક પ્રકારની હકીકત, ધ્યાન આપજો, દરેક પ્રકારની હકીકત, આંકડાઓ અને વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા પ્રસંગોને ડેટા કહે છે. એટલે કે ડેટા એ સ્વતંત્ર વસ્તુ છે કે જેમાં હકીકત, આંકડાઓ અને વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા પ્રસંગોને ડેટા કહે છે. ડેટા વિવિધ સ્વરૂપે હોઈ શકે છે. તે મૌખિક, લેખિત, કમ્પ્યુટરાઇઝ કે કમ્પ્યુટરાઇઝ ન કરેલા સ્વરૂપે પણ હોઈ શકે. ડેટા તેના મૂળ સ્વરૂપમાં ખાસ ઉપયોગી નથી. ડેટા ઉપર કોઈ યોગ્ય પ્રક્રિયા કરી તેને ઉપયોગી અને અર્થપૂર્ણ ઇન્ફોર્મેશનના સ્વરૂપમાં ફેરવી શકાય છે. નિર્ણય લેવાની પ્રક્રિયામાં ડેટા અગત્યનો ભાગ ભજવે છે, જેથી અનેક સંસ્થાઓ તેને ધંધાની મહત્વની સંપત્તિ તરીકે સ્વીકારે છે. એટલે કે ડેટાની વ્યાખ્યામાં દરેક પ્રકારની હકીકત, આંકડાઓ અને વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા પ્રસંગોને ડેટા કહે છે. ત્યારબાદ ઇન્ફોર્મેશન. ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલા પરિણામને ઇન્ફોર્મેશન કહે છે. ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલા પરિણામને ઇન્ફોર્મેશન કહે છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, તમારા માર્કશીટમાં જણાવવામાં આવેલી સ્વતંત્ર વિગતો, જેમ કે તમારા મેથ્સના માર્ક્સ, ફિઝિક્સના માર્ક્સ, કેમેસ્ટ્રીના માર્ક્સ, બરાબર છે, દરેક વિષયના માર્ક્સ જે જણાવવામાં આવે છે એ સ્વતંત્ર વિગત છે કે જેને આપણે ડેટા તરીકે ઓળખીશું. પરંતુ એ જ ડેટા પરથી જો એનું ટોટલ કરવામાં આવે છે, એના પરથી પર્સન્ટેજ શોધવામાં આવે છે, એટલે કે ટકાવારી શોધવામાં આવે છે, ત્યાર પછી એ ટકાવારી પરથી તમારો ગ્રેડ શોધવામાં આવે છે. આ ડેટા પર પ્રક્રિયા કરીને મેળવેલું પરિણામ છે કે જેને આપણે ઇન્ફોર્મેશન તરીકે ઓળખીશું. એટલે કે ઇન્ફોર્મેશન એ પ્રક્રિયા કરેલ ડેટા છે. ઇન્ફોર્મેશનના આધારે આપણે નિર્ણય લઈ શકીએ છીએ. આમ ઇન્ફોર્મેશન એ નિર્ણય લેવા માટેનો પાયો છે. સાચી અને સંબંધિત ઇન્ફોર્મેશનના આધારે યોગ્ય સમય લીધેલા નિર્ણય સંસ્થા માટે ફાયદાકારક બને છે. બીજી બાજુ અધૂરી કે ખોટી ઇન્ફોર્મેશનના આધારે લીધેલ નિર્ણય સંસ્થા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો અહીંયા આપણે બે વસ્તુ સમજ્યા કે ડેટા એ સ્વતંત્ર હકીકત, આંકડાઓ, વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અને અથવા પ્રસંગોને ડેટા કહે છે, જ્યારે ઇન્ફોર્મેશન એ ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલ પરિણામ છે. એટલે કે ઇન્ફોર્મેશન એ પ્રક્રિયા કરેલ ડેટા છે. ત્યારબાદ રેકોર્ડ. આપણા રોજિંદા વ્યવહારમાં આપણે એક અથવા અનેક પ્રકારે ડેટાબેઝના ઉપયોગ કરીએ છીએ. આપણે આપણા મિત્રો અને સંબંધીઓના નામ, સરનામા અને ફોન નંબરની ડાયરી રાખીએ છીએ, જે એક પ્રકારનો ડેટાબેઝ છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની માહિતી ધરાવતો ડેટાબેઝ રાખવામાં આવે છે. વળી વિદ્યાર્થીઓની હાજરી અને પરિણામને લગતા પણ ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે. હાલમાં ભારત સરકાર દ્વારા આધાર પ્રોજેક્ટ હેઠળ દરેક નાગરિકને અજોડ ઓળખ નંબર આપવામાં આવી રહ્યો છે, જેમાં દરેક નાગરિકને તમામ માહિતી સાચવવામાં આવે છે. પાસપોર્ટ ઓફિસ દ્વારા ઇસ્યુ કરવામાં આવતા પાસપોર્ટની માહિતી જાળવવામાં આવે છે. ડોક્ટર્સ દ્વારા દર્દીઓના મેડિકલ ઇતિહાસની માહિતી જાળવવામાં આવે છે. રેલવે ખાતા દ્વારા દરેક મુસાફરની વિગતો જાળવવામાં આવે છે, જે રેકોર્ડના ઉદાહરણ છે. ત્યારબાદ ડેટાબેઝ. રેકોર્ડ વિશે માહિતી મેળવ્યા બાદ આપણે ડેટાબેઝ વિશે જોઈશું કે એકબીજા સાથે સંબંધિત અને સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સના જથ્થાને ડેટાબેઝ કહે છે. ડેટાબેઝની વ્યાખ્યામાં સંબંધિત અને સુવ્યવસ્થિત શબ્દ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડેટાબેઝમાં ડેટાનો સંગ્રહ આપણે ઈચ્છીએ તે સ્વરૂપમાં વ્યવસ્થિત ગોઠવવા માટે થાય છે. ડેટાબેઝમાં ડેટાનો સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ ડેટા મોડેલ. ડેટાબેઝના અંતર્ગત માળખાને ડેટા મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન આપજો, ડેટાબેઝના અંતર્ગત માળખાને ડેટા મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. ડેટા મોડેલ એ ડેટાનો સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ માટેની રીત દર્શાવે છે.
डेटा मॉडेलना मुख्य 4 प्रकार है। हायरार्किकल, नेटवर्क डेटा मॉडेल, रिलेशनलशिप अथवा रिलेशनल એટલે કે સંબંધ સૂચક ડેટા મોડેલ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એટલે કે ડેટા વસ્તુલક્ષી ડેટા મોડેલ। હાલમાં બજારમાં વિવિધ પ્રકારના ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ છે જે ઉપર દર્શાવેલ કોઈ એક ડેટા મોડેલ પર આધારિત હોય છે। આપણે રિલેશનલ એટલે કે સંબંધ સૂચક ડેટા મોડેલ આધારિત ડેટાબેઝ સિસ્ટમ વિશે માહિતી મેળવીશું। ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ડેટા મોડેલ 4 પ્રકારના છે। હાયરાર્કિકલ, નેટવર્ક મોડેલ, રિલેશનલ અને ઓબ્જેક્ટ। આ બધા ડેટામાંથી અથવા આ બધા ડેટા મોડેલમાંથી આપણે રિલેશનલ એટલે કે સંબંધ સૂચક ડેટા મોડેલ આધારિત ડેટાબેઝ સિસ્ટમ વિશે આપણે માહિતી મેળવવાની છે। સૌપ્રથમ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ। ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કોને કહેવાય? તો કમ્પ્યુટરાઇઝ ડેટાબેઝ સાથે કામ કરવા માટે સૌપ્રથમ ડેટાબેઝને વ્યાખ્યાયિત કરવો જરૂરી છે। ત્યારબાદ ડેટાબેઝની રચના કરવામાં આવે છે। ડેટાબેઝ તૈયાર કરવો એ માત્ર કાર્ય નથી, પરંતુ ડેટાબેઝમાં હાલ સુધીની તાજી માહિતી નિયમિત રીતે અપડેટ કરવામાં આવે તે જરૂરી છે। ટૂંકમાં ડેટાબેઝમાં આજ સુધીની તાજી માહિતી તૈયાર રાખવા માટે નીચે આપેલા મૂળભૂત પ્રક્રિયાઓ શક્ય તેટલી સરળતાથી નિયમિત રીતે કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે। જ્યારે કોઈ વ્યવહાર કે ટ્રાન્ઝેક્શન થાય ત્યારે ડેટાબેઝમાં તે ઉમેરવામાં આવે। જ્યારે કોઈ વિગત સુધારા ધ્યાનમાં આવે ત્યારે ડેટાબેઝમાં તે એડિટ કરવામાં આવે। જો ડેટાબેઝમાં કોઈ બિનજરૂરી માહિતી હોય તો તેને દૂર કરવામાં આવે। ડેટાબેઝનું યોગ્ય રીતે આયોજન કરવામાં આવે। ઉપયોગકર્તાની જરૂરિયાત મુજબ ડેટાની પુનઃપ્રાપ્તિ કરવામાં આવે। ડેટાબેઝમાં રહેલા ડેટાની સુરક્ષા જળવાઈ રહે। ડેટાબેઝનો નિયમિત રીતે બેકઅપ લેવામાં આવે અને તેની જાળવણી કરવામાં આવે। એક જ સમયે અનેક ઉપયોગકર્તાઓને ડેટાબેઝ વાપરવાની મંજૂરી આપવામાં આવે। વિવિધ ભાષાઓમાં ડેટાનો સંગ્રહ કરવાની સુવિધા આપવામાં આવે। વિવિધ સ્થળોએ ડેટાનો સંગ્રહ કરવાની સુવિધા આપવામાં આવે। તો ડેટાબેઝના આ બધા લક્ષણો છે। નિયમિત ડેટાબેઝ અથવા ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની આ લાક્ષણિકતાઓ છે। ડેટાબેઝના નિયંત્રણ સંબંધિત તમામ ક્રિયાઓને ડેટાબેઝ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે। તો ડેટાબેઝને લગતી ક્રિયાઓ કરવા માટે ઉપયોગી સોફ્ટવેરને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે DBMS તરીકે ઓળખવામાં આવે છે। ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ને ડેટાનો કાર્યક્ષમ રીતે સંગ્રહ, જાળવણી અને પુનઃપ્રાપ્તિ કરવા માટે બનાવેલી સિસ્ટમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। DBMS એ એક પ્રકારનું મહત્વનું અથવા એક પ્રકારનું સોફ્ટવેર છે જે ડેટાબેઝને વ્યવહારુ અને વધારે ઉપયોગી બનાવે છે। જો ડેટાબેઝમાં રહેલી માહિતી પાછી મેળવવા માટે તેની સાથે કોઈ પણ અથવા કોઈ DBMS સંકળાયેલ ન હોય તો તે ડેટાબેઝ નિરર્થક છે। હાલમાં બજારમાં ઓરેકલ, ઇંગ્રેસ, DB2, SQL સર્વર, MySQL, MyMS એક્સેસ એટલે કે માઇક્રોસોફ્ટ એક્સેસ, બેઝ વગેરે પ્રકારના લોકપ્રિય DBMS સોફ્ટવેર ઉપલબ્ધ છે। અહીં આપણે બેઝ એટલે કે ઓપન ઓફિસ બેઝને ઓપન ઓફિસ બેઝ તરીકે ઓળખવામાં આવે છે। બેઝ એ ઓપન ઓફિસ સ્યુટનો એક ભાગ છે જે ઓપન સોર્સ પ્રકારનું ડેટાબેઝ સોફ્ટવેર છે। બેઝ એ રિલેશનલ મોડેલ ડેટા મોડેલ આધારિત ડેટાબેઝ સોફ્ટવેર છે। અગાઉ ધોરણ 10માં આપણે ઓપન સોર્સ સ્પ્રેડશીટ એટલે કે કેલ્સીસ પ્રોગ્રામ આપણે શીખી ગયેલા છે। હવે આપણે ઓપન સોર્સના એક ભાગ અથવા ઓપન સોર્સ ઓફિસ સ્યુટનો એક ભાગ કે જેનું નામ છે બેઝ એ પ્રોગ્રામ વિશે અથવા એ સોફ્ટવેર વિશે ડિટેલમાં માહિતી મેળવીશું।